ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય મંત્રીની અચાનક જ મુલાકાતને લઈને સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી। આરોગ્ય મંત્રી એક દર્દી તેમજ તેના સગા સ્ટ્રેચર ઉપર લઈ જતા નજરે જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા કે આ શું થઈ રહ્યું છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરતમાં તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। અહીં મંત્રીએ સિવિલના તબીબો સાથે બેઠક કરી અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી। આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલે પહોંચતા સ્ટાફ પણ દોડતો થઈ જવા પામ્યો હતો અને અધિકારીઓ પણ એકત્રિત થઈ ગયા હતા। આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં આવેલા કેમ્પસની પણ મુલાકાત લીધી હતી। આ દરમિયાન કેમ્પસમાં ગંદકી અને તૂટેલા બાંકડા જોઈને અધિકારીઓને સૂચન પણ કર્યું હતું તેમજ ગંદકી દૂર કરવા બાબતે ટકોર કરી હતી। આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કેટલાક મુદ્દાઓ અંગે તેમનું સૂચન પણ કર્યા હતા। નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી નવા ટ્રોમા સેન્ટર પાસે પહોંચ્યા ત્યારે કેટલાક દર્દીઓ તેમની સગા સ્ટ્રેચર ઉપર લઈ જતા નજરે પડતા હતા। આરોગ્ય મંત્રીએ તેઓની સાથે થોડી ચર્ચા પણ કરી હતી। બાદમાં તેઓએ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ સહિતના ડોક્ટરોને બોલાવીને મીટિંગ કરાઈ હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાની પરિસ્થિતિ નક્કી થાય તેમજ વેન્ટિલેટર અને ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિ કેવી છે તે નક્કી કરવા ઉપરાંત ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન મુકાય તે માટે જરૂરી ચર્ચા કરાઈ હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીની અછત ઉપરાંત લોકોને સુપર સ્પેશિયાલિટી સારવાર મળી રહે તે માટે મેડિકલ ઓફિસરોની પણ અછત હોવાનું સૂચન સુરતના ડોક્ટરે કર્યું હતું। સુરતમાંથી ઓર્ગન ડોનેશન લઈને પણ આંકડાકીય માહિતી રજૂ કરાઈ હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।